ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. પંખી નવું કબૂતર સોસાયટીમાં. હું આજે વિચારું છું કે વાતાવરણ ખુશનુમા ચમનું છે. પંખી એટલે આપણા પેટમાં પાપ નથી, આપણે મનના મેલા નથી, પણ આ તો બે ઘડી વાત કરીએ તો શું છે, એકબીજાની ઓળખાણ થાય, મિલન મુલાકાત થાય, ચર્ચા વિચારણા થાય. આ શું આપણે થોડો ટાઈમ પાસ થાય. અને પાછી બીજી વાત એ છે કે ઓંખોનો ટાઢક મળે. આ મંગુન જોઈ જોઈને ઓંખો જે ગરમ થઈ જાય છે ને, એમાં આવું એકાદ પંખી મળે તો થોડીક ટાઢક વરે. સમજ્યા? તો કરવી છે ને મુલાકાત. હેડો તા. હેલો મિસ મોહિની. ઓહો, મોહિની. સરસ નામ છે. થેન્ક યુ. તમને એવું તો ફીલ નથી થતું ને કે ડાયરેક્ટ હુમલો કર્યો હોય મેં? આ તો શું, મેં તમને સોસાયટીમાં નવા જોયા એટલે મને એમ થયું કે લાવો તમારી સાથે વાતચીત કરું. ક્યાં આવ્યા છો તમે? મારા અંકલના ત્યાં. અંકલના ત્યાં? લલિત અંકલ. લલિતભાઈ. હા. 8મા નંબરનું ઘર. યસ right? યસ યસ. ચલો, સરસ. અહીં આવવાનું પ્રયોજન શું? જોબ માટે. જોબ માટે? ઓહો હો હો, વેરી ગુડ વેરી ગુડ. કેટલું ભણેલા છો? ગ્રેજ્યુએશન છે. ગ્રેજ્યુએશન. સરસ ભણેલા છો. તો જોબની ચિંતા શું કરવા કરો છો? કેમ? જોબ તો હું તમને આલ દઉં. તમે? હા, કઈ રીતે? હું છે ને એક મલ્ટીનેશનલ કંપનીનો મેનેજર છું. ઓ વાવ. અને અમારે છે ને રિક્વાયરમેન્ટ ઓલરેડી એક લેડી ગ્રેજ્યુએશનની જરૂર છે જ. તો શું છે કે તમારે આમ તેમ રખડવું ના પડે. હું તમને સીધા જ તો મારી ઓફિસમાં ફિટ કરી દઉં. કન્ફર્મ થઈ જશે ખરું? 150%. બોલ બદલાય નહીં. નહીં. સમજ્યા? આમાં શું છે, તમે મને તમારો બાયોડેટા અને એ બધું તમે મને આપી દેજો, અને ખાસ તમારો નંબર આપજો. એટલે શું છે કે નંબર હોય તો શું, આ જે તમારી નોકરી વિશેની, ઇન્ટરવ્યૂ વિશેની જે ચર્ચા વિચારણા છે એ આની આપણે ગહન ચર્ચા કરવી પડશે. એટલે નંબર અતિ આવશ્યક છે. શ્યોર શ્યોર. સેવ કરી લો. મોહિની. બીજી બધી વાત તો ઠીક છે, પણ હવે જ્યારે પણ આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાની થાય તો તમારે કોઈ ગુપ્ત સ્થળે, એકાંતવાળા સ્થળે, જ્યાં કોઈ આજુબાજુ ન હોય, ત્યાં જઈને આપણે બંને વાત કરીશું. પણ સર, એમાં ગુપ્ત સ્થળે જવાની શું જરૂર છે? આપણે એવી ક્યાં કઈ વાત જ કરવી છે? વાત એ નથી કે આપણે ક્યાં એવી વાત કરવી છે. વાત એમ છે કે આ સોસાયટીમાં જો બધાને ખબર પડશે ને કે આપણે આ નોકરી વિશેની ચર્ચા કરીએ છીએ, તો સવારમાં મારા ઘરે લાઈન લાગી જશે. મને નોકરી આલો, મને નોકરી આલો, મને નોકરી આલો. કેટલા લોકોને નોકરી આપું? આ તો શું, લલિત અંકલે મારા જીગરી છે અને તમે એમના ત્યાં આવ્યા છો, તમે એમના સગા છો, તો મારી ફરજમાં બને કે હું તમને નોકરી અપાવું. બરાબર? અને બીજી એક ખાસ વિનંતી છે કે જ્યારે પણ તમને એમ થાય કે મારે વાત કરવી છે, તો નાનો સરખો એક મેસેજ વોટ્સઅપ ઉપર ટીડિંગ કરીને છોડી દેવાનો. કે જેવું તમે ટીડિંગ કરશો એટલે હું સમય અનુકૂળતા જોઈ ગુપ્ત સ્થાને જઈ અને તમને કોલ કરીશ. હું તમને કોલ કરું એટલે તમારે ફરી પાછું ગુપ્ત સ્થળે જઈ અને શાંતિથી ધીરે રહીને વાત કરી લેવાની. સારું સારું. હા. બરાબર? હા. અને સર, આ નંબર પર રિઝ્યુમ સેન્ડ કરી દઉં ને? એની જરૂર નથી. એ ટાઈમ આવે માગીશ, કારણ કે મારે હજુ ઓફિસમાં જઈ અને બધા ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરી અને તમારું એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવશે. અને જ્યારે તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવું ત્યારે તમે રિઝ્યુમ લઈને આવજો. શ્યોર. તો હું રજા લઉં. હા હા, થેન્ક યુ. હા. નાઇસ ટુ મીટ. અરે, એમાં થેન્ક યુ કહેવાની ક્યાં જરૂર છે? હા, તમે હવે અમારી સોસાયટીમાં આવ્યા એટલે અમારા થઈ ગયા તમે. તો રજા લઉં. હા હા. નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ. સેમ ટુ યુ. આ ઘરમાં તમારો પગ ટકતો નહીં. એક દિવસ રજા હોય છે એમાંય તમે રખડવા નાઈ જાઓ છો.
આ એક દિવસ રજા હોય તો ઘેર નહીં રહેવાતું? બૈરાને થોડું ટોપું થાય. હા, એટલે આ મંગુ આખું અઠવાડિયું ગધેડાની જેમ મજૂરી કરું છું નોકરીમાં. એક દાડો રજા મળે તો મને એમ થાય લાય ગામમાં ઓટો ફેરો કરું તો થોડુંક ફ્રેશનેસ આવે. બરાબર. નોકરું, આ 12,000 ઉપટ્ટીનું તમારું નોકરું છે, એમાં તો કેટલું તમને થાક લાગી જાય છે. ઓ ભાઈ, મારી નોકરીને તું નોકરો નોકરો એમ કરીને ના બોલે. હા, મોણા જેટલું ભણ્યો હોય એવી એને નોકરી મળે. મને કોઈ મેનેજરની નોકરી થોડી આલે આટલા ભણતરમાં. અને તને જો પૈસા ઓછા પડતા હોય ને તો મેં હમણાં જ છે ને આ ચોથી સોસાયટીમાં પેપરમાં હતું કે ભાઈ સિક્યુરિટી ગાર્ડની જરૂર છે, તો રાત્રે ઓવર ટાઈમ 2-4 કલાક તો ઓટા ફેરા મારી આવે તો 2-4 હજારનો પાછો તને ટેકો થઈ જાય. અચ્છા, એટલે આ 2-4 હજાર માટે આ નોકરું કરવાનું, હવે ચોકીદારનું આટલું જ બાકી રહ્યું છે. હવે શું કરું હેડ કે? ધાડ પાડવા જાઉં? બેંક લૂંટવા જાઉં? હવે એક કામ કર મંગુ, તું ખાવાનું કાઢ, હું જરા પેટમાં ગડબડ જેવું લાગે છે, તું ખાવાનું કાઢ, હું એટલામાં ડબલે જતો આવું. હેડ. હા 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 હા, શું રણકો છે અવાજમાં! એવું પટ 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 પોપટની જેમ બોલતી હતી, મને તો મજા પડી ગઈ ભાઈ. અને આનો વિશ્વાસ નતો કે આટલો જલ્દી ફોન આવશે. ધીરે ધીરે પંખી ઝાડમાં આવી રહ્યું છે. મજા મજા. હેડો, જમવાનું રેડી છે, ખાઈ લો. હા હેડ. મંગુ, હારું મને ખબર નહીં પણ પેટમાં ગડબડ જેવું લાગે છે. ઝાડાવાળા તો નહીં થઈ જાય ને? ઝાડા હજુ એટલી હદ સુધી તો વાત નહીં આવી, પણ પેટમાં ચૂકાયા જેવું કરે છે. ઉભી રહે, હું પાછો ડબલે જઈ આવું. આ તો મારા બેટી પેધી પડી થઈ છે, વારે ઘડીએ ટુડુક ટુડુક કરાવે છે. પણ એને ખબર તો હશે હું ઘેર છું. મંગુના હાથમાં ધલાઈ ગયો તો ચોંપડો ફાટી જાય મારો. હજી ચૂક આવે છે? સારું લાગ્યું હમણાં. તો હેડો ખાઈ લો. હો હેડો તાર ખાઈ લો. હેડો. ફરી પાછું આવ્યું ડબલું. ઓ બાપા, ઓફી જો બોલ. ખીચડી બનાવી દઉં? ખીચડી ના ના, એમ તો દાળ ભાત રોટલી શાક ફાવે આપણને, ચિંતા નહીં. મને એવું લાગે છે તમને ઝાડા થઈ જશે. તે દવા લઈ લો, અને વધારે એટલું લાગતું હોય તો પછી ડૉક્ટરને બતાવી દઈએ આપણે. અરે ના રે ગોડી, આટલામાં શું ડૉક્ટર પાસે જવાનું ને દવાઓ ખાવાની? આ તને તો ખબર છે કે મને કશું બી થાય તો હું કોઈ દાડો દવા કરતો નથી. અને આ દવાઓ પેટમાં નાખીને ખોટું પેટ બગાડવું મિલને પેલા આ તો નોર્મલ હમણાં મટી જાય ગોડી. તો હેડો ખાઈ લો. પાછી ચૂકાઈ. બેટા, આ સવારથી તું 4 વખત જઈ આવી છે. આ શરીરમાં છે ને પાણી ઘટી જશે. ચાલ આપણે ડૉક્ટરને બતાવીએ. ના કાકી, રહેવા દો ને, દવાની ખોટી આડઅસર થશે. બેટા, આડઅસર ના થાય. આખી સોસાયટીમાં કોઈને પણ તકલીફ હોય ને તો મારી જોડે દવા લેવા આવે છે. અને હું તને કામ કરું છું, આયુર્વેદિક દવા આપું, એની આડઅસર નહીં થાય. ના કાકા, રહેવા દો ને, દવા બવા નહીં લેવી, મટી જશે એની જાતે. અરે બેટા, કોઈ તો દવા લઈ લે, આયુર્વેદિક દવા લઈ લે ને કાકાની. ના ના કાકી, મટી જશે. હવે આરામ કરીશ ને પાણી બાણી પીશ ને બધું સારું થઈ જશે. શું જીતુભાઈ, બોલો બોલો રાકેશભાઈ. આપણે જવું નહીં જોબ ઉપર? જઈએ ને, હેડો. જોબ પર જાઓ. મંગુ, ઓ મંગુ. હા હા, લો આ તમારું ટિફિન તૈયાર. લે હે. અરે હા રાકેશભાઈ, ચમ જાઓ. મજામાં? બસ જો રાકેશભાઈ તમને કહી દઉં છું, એ તો માનતા નહીં. અમને છે ને તબિયત ખરાબ છે. બરોબર. એમને થઈ ગયા છે ઝાડા કાલના. ઓહો, ઝાડા થઈ ગયા? અરે કાલે 4-5 વખત ગયા ને, હવાર નહીં 2-3 વખત જઈને આવ્યા છે. દવા બવા લીધી કે નહીં?
એ જ તો હબળતા નહીં, દવા નહીં લેતા. હું કહું છું તો જો ઓફિસમાં એમની તબિયત ખરાબ થાય ને તો તરત જ એમને દવાખાને લઈ જજો અને મને કહી દેજો, બરાબર? અને તમે પેલું પાણી વાણી પીતા રહેજો, હા ને? ચિંતા નહીં કર, કશું નહીં થાય. હેડો રાકેશભાઈ. ના અરે આવો આવો લલિત અંકલ. મંગુ બેટા મજામાં? એકદમ એકદમ. કેમ છો બેટા તમે? બેસ. આ મહેમાન આવ્યા છે? આ મારી ભત્રીજી મોહિની, અચ્છા અચ્છા, રેવા આવી છે થોડા દિવસ એમ? એને એક જગ્યાએ ઇન્ટરવ્યુ આપવાનું હતું એટલે મેં કીધું થોડાક દિવસ રોકા અહીંયા. અહીં રોકાશે થોડાક દિવસ. સારું સારું, તમને સારું ને? કાકી શું કરે છે? બસ એકદમ મજામાં. યાદ કરે જ તને બહુ. અરે એમને મારી યાદ આપજો ને, ઘેર લઈને આવો એમને. ચોક્કસ. બહુ દિવસ થઈ ગયા આયા નહીં કાકી. ક્યાં છે જીતુભાઈ? દેખાતા નથી. અરે અત્યારે તો એ નોકરીએ હોય ને. અને મોહિની હે ને? હા. મોહિની, આ ઘેર એકલું એકલું લાગે ને તો અહીં આવતું રહેવાનું. હું આખો દિવસ એકલી જાઉં છું, મને બહુ કંટાળો આવે એકલું એકલું. તો તું આવે તો મને થોડું સારું લાગે, તો ટાઈમ પાસ કરવા આવતું રહેવાનું અહીંયા. સારું સારું. હા, ચાલો બેટા તારે જઈએ. જવું છે હા બસ. કે ચા પાણી? નહીં અત્યારે નહીં બેટા, પછી. હા સારું. કાકીને લઈને આવજો પાછા. ચોક્કસ ચોક્કસ. હા ને? સારું, ચાલો બાય બાય. મંગુ આઈ જા. ઓ ભાઈ ગયો લે હેડ. સમજો રાખી. બસ ભાભી મજામાં. અમની તબિયત ખરાબ બરાબર તો ના નથી ના થઈ? ચો અમને ઝાડા પડા કશું થયું છે. આખો દાડો એકદમ ટનાટન હતા. કશું નહીં થયું? ના ના કોઈ થયું જ નહીં એમનું. સારું, એટલે સારું થઈ ગયું તો. તમારા માટે ચા બનાવીને લાવો, બેસો. આહાહાહા. આ દિવસ બોલ આખો દાડો કશું ના થયું અને ઘેર આવ્યો અને ચૂક ઉપડી. તું બેહો, ચા બા પીવું, હું એટલામાં જતો આવું. જોયું કેટલા તકલીફ પહોંચાડ્યા. તો આગળ તો તમે નહીં મોનો 8 કલાક નોકરી પણ કશું જ થયું નહીં. ઘેર આવીને જ અમની તબિયત ખરાબ થઈ જાય. તમે બે હું ચા બનાવી લાવું. હો? દરેક સારું લાગ્યું પેટમાં. હા ભાઈ ચૂકનું તો કશું નક્કી ના કહેવાય ભાઈ. કહો તો આખો દાડો ના આવે અને કહો તો હોંચ પડા આવે, પાછી ચૂકાઈ. ચલો ભાભી ચા પીવા પછી આવે. હમણાં રવા દો, મારે મોડું થાય, થોડું કોમ છે. મારે મોડું થાય છે એટલે આ પછી પણ આવે. આવજો પાછા. હા ચોક્કસ ચોક્કસ. હા. આ છો જ્યાં અને અંદર છો. ભલે કહેતા હોય કે અમની તબિયત સારી છે પણ વધારે જ બગડી છે. આ લલિત કાકાને ત્યાં જઈ અને દવા લઈ આવું છું, ભલે ના પાડે. જય શ્રી કૃષ્ણ લલિત અંકલ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કેમ કૃષ્ણ. છો? બેટ બેટ. આવો આવો. અરે જવા દો ને, આ પેલા અમને ઝાડા તો મટતા જ નથી. મારે તાત્કાલિક આવવું પડ્યું. બોલો કંઈક દવા આપો એમને, આમ આડઅસર ના થાય ને એવી દવા આપો. આપું હા ને? તને. અને મોહિની ક્યાં છે? દેખાતી નહીં. અરે એને પણ ઝાડા નથી મટતા. એને જ ઝાડા છે? એને દવા હાલ દો ને. પણ એ હમણાં જ અંદર ગઈ. હમણાં જ ગઈ? હા. અચ્છા અચ્છા, વાંધો નહીં. મને પેલી દવા હાલ દો ને તો હું એમને આપી દઉં, તમને સારું થઈ જાય. હું તને સરસ આયુર્વેદિક દવા આપું બેટા. હા, હા. ઝાડા બંધ થઈ જશે. હા. અરે જા પેલી કબાટમાં આયુર્વેદિક દવા છે ને ઝાડા બંધ થવાની, એ લેતી આવી. બાકી મજામાં છે બેટા? મારે તો બધું સારું છે અંકલ. આ અમને ઝાડા મટતા નથી. 4 વખત જઈ આવ્યા છે. બોલો કાલે ગયા હતા, આજે 2-3 વખત ગયા. બરાબર. મોહિની કેટલી વખત ગઈ? મોહિનીએ 4 વખત ગઈ હતી. અરે રે ને આજે સવારથી 3 વખત ગઈ છે ને હમણાંય પાછી ગઈ છે. અરે રે, દવા અપાઈ દો ને તો આ શરીર લેવાઈ જાય અમને. એટલે તો હું દવા લેવા આવી. સાચી વાત છે બેટા, પણ અમે કેટલું કહીએ, સાંભળતી જ નહીં, દવા જ નહીં લેતી. અરે સારું, ચાલો તો હું નીકળું છું. અને આના પૈસા પછી આવો. અરે બેટા પૈસા કઈ હોય ને. જા જીતુબેન પાસે દે, સરસ થઈ હા જશે. ચાલો. આવજો. જય શ્રી કૃષ્ણ. તમે આવો ઘરે. આવીશ, આવીશ. આવતા જ નહીં તમે તો. આ વખતે ચોક્કસ અમને જોડાઈશ. હા, જય શ્રી કૃષ્ણ. આઈ ભગવાન, હું તો દવાઈ લઈ આવી અને હજી નીકળ્યા નહીં અંદરથી. શું અમને અંદર? એટલે લલિત અંકલને મેં પૂછ્યું હતું કે મોહિનીને કેવું છે હવે તબિયત? તો કે કાલે એ 4 વખત જાજરે જઈ હતી. આય કાલે ગયા હતા 4 વખત, આજે 3 વખત જઈ ગઈ. આય સવારના 3 વખત જઈ આવ્યા. અને હમણાં પૂછ્યું કે મોહિની ચો છે? તો કે જાજરામાં છે. અને આ હજી નીકળ્યા નહીં. તો હું કોક તો લોચો લાગે છે.
ના ના હું શું આટલું બધું વિચારું છું. બિચારીને હજી આયા 2 દાડા થયા છે. જો હવે આવડી એમથી સહી અને આ ચેવડા મોટા. પણ ના 2 દાડા તો એમના માટે બહુ કહેવાય. આર્યા તો કોઈ કરી શકે. હા આદમીનો ભરોસો નહીં. અને આ એમની ઓફિસમાં જતા તો એકે વખત જ્યાં નહીં. અને હું આયા તરત ચાલુ થઈ ગયું એમનું. મતલબ કોક તો લોચો સ, કોક કનેક્શન છે આ 2 વચ્ચે. એટલે જ જાજરા જાજરી થાય છે અમને. કશો વાંધો નહીં, દેખતે હે આગે આગે હોતા હે ક્યાં. બોલાવું એમને. અલે હોબળો આવો. બહુ કરી તમારા જાજરા એ તો. ઓ બાપા, ખાસી વાર બેહી રહ્યો હું મેં. તાણા કંઈક ઠીક લાગ્યું હમણાં. શું છે આ લલિત અંકલના ત્યાં જઈ અને હું આ દવા લઈ આવીશું. દવા બવા બધું રવા દે. આ બધું આડઅસર કરે ગોડી. અને દવા હું તને ખબર છે, હું કોઈ દાડો ખાતો તો શું નહીં. તો પછી શું કરવા લઈને આવું છું આ વગર કોમની દવાઓ? જોયું જેવું કહે છે આડઅસર કરે. લલિત અંકલે કહેતા હતા કે મોહિની આવું જ બોલે છે, આડઅસર કરે છે, આડઅસર કરે દવા. અમને આડઅસરો કરે છે. કોઈ કીધું? ના ના કોઈ નહીં. સાચી વાત છે, આડઅસર તો કરે પણ આ આયુર્વેદિક દવા છે એટલે કોઈ આડઅસર નહીં કરે. લો આ લેવાની છે એટલે સારું થઈ જશે. લ્યો મેલો. બેટા કેવું છે હવે તને? સારું છે ને? ના હજી એવું જ છે મને. કાકી મારે જવું પડશે. પાછી ચૂકાઈ. એ રોમ રોમ. હલો હા લલિત અંકલ. હા બોલ બેટા બોલ. હા પેલી દવા હારી છે. હા હું શું કહેતી હતી, આ દવા હારી છે તો પેલી મોહિની નહીં હાલ દો એને, એવું જ છે ને? હા બરાબર છે. મોહિની હજી જાજરામાં જ છે. શું કીધું? જાજરામ જઈ? લલિત અંકલ એ જાજરામથી બહાર નીકળે ને એટલે તરત જ મને ફોન કરજો, એટલે હું એને સમજાવી દઉં કે દવા કેવી રીતે લેવાની. હા હા બેટા નીકળે એટલે તરત તને ફોન કરાવું. હા હેડો મૂક. અરે બેટા પેલા મંગુબેનને ત્યાં ગયા હતા આપણે, ખબર છે ને? એમનો ફોન હતો કે બહાર આવે એટલે ફોન કરજે. લે મંગુબેન સાથે વાત કર ને. હા લલિત અંકલ. હા મંગુબેન. દવા લઈ લે મોહિની. હા આટલા બધા ઝાડા થઈ ગયા છે ને. હા યાર બહુ ઝાડા જવું પડે જ મારે તો. અમને છે ને ઝાડા થયા હતા ને તે દવા લીધી ને તો સારું થઈ ગયું એમને. એકદમ ઓકે થઈ ગયું. હવે એકે વખત નહીં જાય અંદર જાજરૂમાં. આવશે ને તોય નહીં જાય હવે તો. તું લઈ લે એટલે તારે ના જવું પડે. સારું સારું. હા હવે કેવું છે? સારું છે ને? સારું છે આમ તો. આ દવા લો ને તો સારું, અને ના લો તો તમારી મરજી. જાઓ હવે જમી લો. જમવાનું તૈયાર જ છે. જમ્યા પછી લેવાની છે? જેમ લેવી એમ લેજો. પછી લઉં જમ્યા પછી. રેડી છે જમવા? હા હા બધું તૈયાર જ છે. જાઓ. જુઓ 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 આ આદમીની પહોંચ જુઓ. ચો સુધી છે. પેલી છોડીને આએ 2 દિવસ નહીં થયા અને શી ખબર છે એ ગુટ્ટી પીવડાવી દીધી જઈને તે ફોન કરતી થઈ જઈશ. બોલો પણ કશો વાંધો નહીં. હું મંગુ છું મંગુ. અને આ જુઓ આ છે મંગુનો જાસૂસ મોબાઈલ. હવે ઓનાથી થશે જાસૂસી. આ પહેલાં કર્યો ફોન સાયલેન્ટ, એટલે કોઈનો ફોન આવે ને તો રિંગ વાગે તો ખબર ના પડે. અને આ રહ્યું રેકોર્ડર. હવે રેકોર્ડિંગ ચાલુ કરી અને આ ફોન નીચે દબાઈ અને પેલી બારીએ મૂકી દઉં અને પછી બધું રેકોર્ડ થશે. રેકોર્ડિંગ ચાલુ કરતા થઈ ગયો કોમ.
ખાઈ લીધું? જોરદાર હતું હો જમવાનું. જમી સારું લીધું. હતું? હા, મજા આવી ગઈ. દાળ બાકી તો એકદમ વરાની દાળ બનાવી હતી. હા. આ અરે રે 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 રે, પાછો ધક્કો આવ્યો. આ તમે વધારે ખાઈ લીધું હશે હે ને? હા, હું જઈને આવું એટલે તું વાહણ બાહણ ધોઈ નાખ અંદર રહોડાનું. હા ને? હા. ઓહો, આહાહા. પતી ગયું વાહણોનું? પતી ગયું? અરે વાહ. સાંભળો તમે, હલો હલો મોહિની, આજની તારીખમાં તું મને વારે ઘડીએ ફોન ના કરે. હું ઘેર પહોંચી ગયો છું ને મારા બૈરાને ખબર પડી જાય તો પછી ઊંધું થઈ જાય કંઈક. અરે હા ભાઈ, એ તો હું મસ્તી કરવા બોલ્યો તો. હું તો પહેણેલો છું, કુંવારો નથી. હા હા, એટલે બૈરાને ખબર પડી જાય ડખો થાય ને. અરે એમ તો પાછો બીવે, હું ના બીવું. જૂતી બીવે મારી જૂતી. એ ખડબૂતની મારું તો ટોટિયા ભાજી નાખું એના. હું વાત કરું તું? હજુ તે મારો પાવર નહીં જોવો મારા ઘરમાં. આ મંગુ બંગુ તો હું સીધી કરી નાખું એક જ લાતમાં. હા, એટલે તું ગભરાઈશ નહીં. પણ આજની તારીખમાં મને ફોન ના કરતી. હા, હું તને હોમેથી ફોન કરે અને વારે ઘડીએ ટીડિંગ ના કરાવે. અરે હેડ જલ્દી મેલું, હું પાછો સંડાસમાં બહુ વાર નહીં બેસી શકું. બાય. અને હોંભળ, હજુ તો રૂબરૂ મિલન મુલાકાત આપણે બાકી છે, કરીશું. ચિંતા ના કરે તું. હા, ટેન્શન ના લે, હું બેઠો છું. બાય. રૂબરૂ મિલન મુલાકાત. પછી શું શું મારવાનું મને? લાત. મસ્તી કરતો હતો હું તો કોઈની. હવે મને ખબર નહીં પડતી હું તમારા ઉપર ગુસ્સો કરું કે આમ પેલું પ્રાઉડ ફીલ કરું. કારણ 2 દિવસમાં છોકરી પટાઈ લીધી તમે. વાહ, 2 દાડામાં કેવી રીતે તમે છોકરી પટાઈ એ કહેજો. મંગુ 2 દાડામાં નહીં પટાઈ. તો મેં તો મળી એ જ દાડા પટાઈ દીધી હતી. હે હવ કેવી રીતે? એકચ્યુઅલી મને હા કહું એ મને મળી ને એટલે પછી થોડીક વાતચીત થઈ, નોમ આ તે બધું નંબરની આપલે થઈ. પછી મેં પૂછ્યું કે તમારું આવવાનું પ્રયોજન શું છે? તો મને એણે એમ કીધું કે હું જોબ માટે આવી છું. એટલે પછી મેં એમ કીધું કે નોકરી તો હું તો નલાવી દે. હું બેંકમાંની કંપનીમાં મેનેજર છું, તને જોબ અલાવી દે એવું કીધું ને પછી એ પટી જાય એમ. બોલો આદમી મતલબ હવે હું કરું મેલ દીધા, છોડી મૂક્યા. મારવાય નહીં હવે મારે તમને. કદાચ મારું અને એટલા મારું તમે મરી જાઓ તો વિધવા થવાનું ટેન્શન નહીં મને, પણ જેલ જવાનું ટેન્શન છે. એટલે હવે તો મારવાય નહીં, તમે એટલા નફટ થઈ જશો. કરો જે કરવું એ કરો તમે. થેન્ક યુ મંગુ, માર્યો ના એ બદલ આભાર. પણ બાકી સાચું કહું ને, છોકરી એવી નહીં, સારી છે. એનો અવાજ તું જો કેવો રણકો છે એનો અવાજમાં, એ વાત છે. છોકરી સારી છે, હા એટલે રણકો સારો છે ને. આપણી કોઈ એવી ગંદી નજર નથી મળી. હું તો દિલનો સાફ માણસ છું. તમે હજી બીજો રણકો નહીં સાંભળ્યો, એ રણકો તમને બહુ જ ગમશે. કોનો? તમારો. મારો? હા, મારો અવાજ એવો છે? સાંભળો જ તમારે. હા તો બોલું તો શું હું કોડી. ચા લાગે રણકો. મને થયું કે માફ કર દઉં. આ તમે લોકો કે કરો છો ને કે જેટલું ભાઈનો બહુ મારો છે, બહુ મારો છે. આ આદમીને શું કરું? એના લખણ જોયા છે? એના લખણ જોયા છે? એના દેખાય એવા છે? ના ઓ બાપા ના મારી મરી ગયો. ઓ જુટ્ટુ ના મરે, પાપ લાગે. જુટ્ટુ ના મરે, પાપ લાગે. તો લાત તો દો, લાત તો. બાપા રે મારી નાખ્યો. મરી ગયો. રણકા રણકા. ઓ બોલી નાખો તો બોલવું હોય જીવતા. બોલું ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આ દિયોર મને એક વાત ખબર પડી કે આ જાદરું છે ને ગુપ્ત સ્થળ ના કહેવાય, જાહેર
હજી ગુપ્ત સ્થળ ઓળખો છો. મારા જેવું બૈરું છે ને તો તમને ક્યાંય ગુપ્ત સ્થળ મળવાનું જ નહીં. સમજાયું? મારી નાશો બાબા. બાબા રે. હટાવી દી રડકો. પડ્યા પર પાટું મારીને જાય મંગુ તારી તો